નિપજાવી મિત્રની હત્યા। ચોર ભાઈને બચાવવા મિત્રને ઉતાર્યો મોતને ઘાટ। કુહાડીના ઘા મારી કર્યો મિત્રનું જ ખૂન। બિહારનો ફરાર આરોપી સુરતથી ઝડપાયો। કહેવાય છે કે દરેક સંબંધ સાથે વ્યક્તિ જન્મથી જ જોડાયેલો હોય છે, પરંતુ એક મિત્ર જ છે જેને માણસ પોતે પસંદ કરે છે। સારો મિત્ર જો તમારા જીવનમાં આવે તો જીવનભર તમારો સાથ નિભાવે છે, પરંતુ મિત્ર જ જિંદગીનો અંત આણે તો। નમસ્કાર, સ્વાગત છે તમારું BS9 TV ન્યૂઝમાં। હું છું આપની સાથે નિધિ ગઢવી। ચહેરા પર કાળો નકાબ પહેરાવીને લાવવામાં આવી રહેલ આ શખ્સે પણ કંઈક આવું જ કર્યું છે। મિત્રના જીવનો દુશ્મન બનેલા મિત્રએ જ તેના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો। બિહારમાં ભાઈ પર કરવામાં આવેલ કેસમાં સમાધાન બાબતે મિત્ર સાથે થયેલ ઝઘડામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હત્યારો મિત્ર સુરતથી ઝડપાયો છે। આ વિશે વિગતે વાત કરીએ તો મે 2023માં રીતેશ કુમાર નામના વ્યક્તિનો ભાઈ રંજન કુમાર અને તેના મિત્રો રીતેશના એક મિત્ર રોહિણી નંદનના ઘરમાં ચોરી કરવા માટે ગયા હતા। તે સમયે રોહિણી નંદનનો ભાઈ જાનકી નંદન જાગી જતા તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો। આરોપી રીતેશના ભાઈ રંજન કુમાર અને તેના સાગરીતોએ જાનકી નંદન પર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ત્યારબાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા। આ અંગે રોહિણી નંદનની માતાએ બિહારના શેરિયા બરિયાપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી। આ ગુનો દાખલ થતા રીતેશ, રોહિણી નંદન અને તેની માતા કાળી દેવીને આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ સમાધાન કરવા માટે તેઓ તૈયાર ન થતા રીતેશ પોતાના અન્ય સાગરીતો સાથે મળી પ્રી પ્લાનિંગ કરીને રોહિણી નંદનનું ખૂન કરી તેની લાશનો નિકાલ કરવાનું નક્કી કર્યું હતું। રીતેશે રોહિણી નંદનને બિહારના નયાનગર ખાતે ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ રોહિણી નંદનને કારમાં અપહરણ કરી ગાડીમાં જ રહીને મારવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેઓના ગામથી દૂર શ્યામપુર વિસ્તારમાં જાડી ઝાંખરાવાળી જગ્યા પર લઈ જઈ માથામાં કુહાડીના ઘા મારી તેની કરપીણ હત્યા નિપજાવી હતી અને ત્યારબાદ તેની લાશને ત્યાં જ દાટીને બધા ત્યાંથી નાસી ગયા હતા। મરનાર રીતેશ પણ ગામમાં માથાભારે છાપ ધરાવતો હતો અને તેની ઉપર પણ ગુનાહિત કેસ દાખલ હતા। આ હત્યારો બિહારમાં હત્યા નિપજાવી હતી, પરંતુ તે સુરતથી ઝડપાયો હતો। આ વિશે સુરત પોલીસે આપેલી માહિતી પર પહેલા એક નજર કરીએ। છેલ્લા 1 વર્ષ પહેલા બિહારના ખોડાબંદપુર જિલ્લાના છોહાડી પોસ્ટે વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું। એ મર્ડર રીતેશ કુમાર ઉર્ફે રાજાસિંહ ના હોય, બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે। એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી બાતમી રાહે સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી। આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવેસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો। પાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા 1-2 દિવસમાં એ સુરત આવેલ છે। ખાનગી બાતમી રાહે એને પકડી પાડેલ, એને પકડી અને એની પૂછપરછ કરતાં છાવડી પોસ્ટે વિસ્તારમાં 1 વર્ષ પહેલાં એક અનડિટેક મર્ડર દાખલ થયેલું। એ મર્ડરમાં મરનાર રોહિણી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરીતો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા। એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં 307 મુજબનો ગુનો નોંધાયેલો હતો। એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રીતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો, પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરીતો ભેગા થઈ આ જે રોહિણી નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દી અને જંગલમાં લાશ દાટી દીધેલ। અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી અનડિટેક હતું અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપરત કરવામાં આવે છે। હા, જ્યારે લાશ મળી તો લગભગ 1-2 મહિના સુધી આ બોડી અનઆઇડેન્ટિફાઈ રહેલી, પરંતુ એના કપડાં અને કોલ ડિટેલના આધારે આ આરોપીએ લાસ્ટ એને બોલાવીને મર્ડર કરેલું હતું, એના આધારે આરોપીનું નામ ડિક્લેર થયેલું
અને એમાં રીતેશ ઉર્ફે રાજાસિંહ નામ ડિક્લેર થયેલું હતું, પરંતુ ગુનો અનડિટેક હતો, જે આજે ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રીતેશ જ્યોતિ લિમિટેડ કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને હાલ તે મજૂરી કામની તપાસ માટે સુરતના મકાઈ પુલ નજીક આવ્યો હતો. જે અંગેની જાણકારી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસે તેની ધરપકડ કરી અને ઊંડાણપૂર્વક તેની પૂછપરછ હાથ ધરી છે. આ હત્યારો મિત્ર હાલ તો પોલીસની અટકાયત હેઠળ છે, પરંતુ અહીંયા હત્યા મિત્રની નહીં પરંતુ મિત્રતાની થઈ છે. માણસોમાં નાશ પામી રહેલી માણસાઈની થઈ છે. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.